અમેરિકાથી આવેલી યુવતી સાથે વાડીમાં થયેલ પ્રેમ. ઘણા વર્ષોથી હું મારા મમ્મી પપ્પા સાથે અમેરિકામાં રહેતી હતી. ત્યાંની ચમકધમક, ઊંચી ઇમારતો અને વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ મારા મનમાં હંમેશા ગુજરાતના ગામડા, ખેતરો અને કુદરતી સૌંદર્ય માટે એક અલગ જ લાગણી હતી. આખરે એક વર્ષે મેં થોડા દિવસ માટે ગુજરાત આવવાનું નક્કી કર્યું. સગા સંબંધીઓને મળવા અને ગામડાનું વાતાવરણ માણવા માટે હું મારા મામાના ઘરે રોકાવા આવી. મારા મામા ગામથી થોડી દૂર પોતાની વાડીમાં રહેતા હતા. ચારેય બાજુ હરિયાળી, પવનમાં લહેરાતા પાક, પક્ષીઓનો કલરવ અને સાંજના સમયે આકાશમાં ફેલાતી લાલીમાં મને જાણે કોઈ સ્વપ્ન લોકમાં લઈ જતી હતી. એક દિવસ સવારે મારી મમ્મી રસોડામાં કામ કરી રહી હતી. તેમણે મને પૂછ્યું, આજે શાકમાં શું બનાવીએ? મેં હસતા કહ્યું કે મને તો ભીંડાનું શાક બહુ ગમે છે. મામી થોડી વાર વિચારીને બોલ્યા કે આપણા ખેતરમાં તો ભીંડા નથી, પણ બાજુની વાડી આપણા સગાની છે. તું ત્યાંથી થોડા ભીંડા તોડી આવ. હું ખુશખુશાલ એક વાસણ લઈને વાડી તરફ નીકળી પડી. સવારનો સમય હતો. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો અને સૂર્યના કિરણો પાક પર પડતા આખું ખેતર સોનેરી દેખાતું હતું. હું ભીંડા તોડવામાં એટલી મગ્ન થઈ ગઈ કે સમયનું ભાન જ રહ્યું નહીં. અચાનક પાછળથી કોઈનો ઊંચો અવાજ સંભળાયો. અરે, કોને પૂછીને અંદર આવી હશું? એ અવાજ એટલો અચાનક હતો કે મારા હાથમાંથી એકદમ ભીંડો નીચે પડી ગયો. મારું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હું ધીમે ધીમે પાછળ ફરી. સામે એક યુવાન ઊભો હતો. ઊંચો કદાવર, ચહેરા પર આત્મવિશ્વાસ અને આંખોમાં એક અજાણી ચમક. પહેલી નજરે તો હું ગભરાઈ ગઈ. મને લાગ્યું કે કદાચ મેં કોઈ મોટી ભૂલ કરી દીધી. મેં તરત જ ગભરાતા મારી મામીનું નામ લીધું અને સમજાવ્યું કે તેઓએ મને અહીં મોકલી છે. એ સાંભળતા જ તેના ચહેરા પર સ્મિત આવી ગયું. તે હળવેથી હસીને બોલ્યો, અરે, તો તમે તો આપણા સગા થયા. મને લાગ્યું કે કોઈ અજાણ્યા વ્યક્તિ ખેતરમાં આવી ગયા. મારા મનનો ડર ધીમે ધીમે ઓગળવા લાગ્યો. પછી તેણે મને ભીંડા તોડવામાં મદદ કરવી શરૂ કરી. વાતોની શરૂઆત સામાન્ય હતી, પણ તેની બોલવાની રીત, તેની સાદગી અને દરેક શબ્દમાં દેખાતો આદર મને ખૂબ ગમવા લાગ્યો. થોડા જ મિનિટોમાં એવું લાગવા લાગ્યું કે જાણે વર્ષોથી ઓળખાતા હોઈએ. તે ખેતર જે થોડા સમય પહેલાં મારા માટે અજાણ્યું હતું, હવે અચાનક ખૂબ જ સુંદર લાગવા લાગ્યું. હું પાછી ઘરે આવી ગઈ, પણ આખો દિવસ તેના શબ્દો અને તેનું સ્મિત મારા મનમાં ફરી રહ્યા હતા. ત્યારબાદ જ્યારે પણ કોઈ બહાનું મળતું, હું વાડી તરફ જતી. ક્યારેક શાક લેવા, ક્યારેક ફૂલ જોવા અને ક્યારેક માત્ર કુદરતી સૌંદર્ય માણવાના નામે. દરેક મુલાકાત સાથે અમારી વાતો લાંબી થતી ગઈ. અમે એકબીજાના સપનાઓ, જીવનના અનુભવો અને ભવિષ્યની આશાઓ વિશે વાતો કરતા. અમેરિકાના જીવન વિશે હું તેને કહેતી અને ગામડાની સાદગી વિશે તે મને કહેતો. ધીમે ધીમે અમારી વચ્ચે એક એવો સંબંધ બંધાતો ગયો જેને કોઈ નામ આપવાની જરૂર નહોતી. તેની સાથે વાત કરતા સમય ક્યાં પસાર થઈ જતો તેની ખબર જ પડતી નહોતી. સાંજના સમયે જ્યારે સૂર્ય આકાશના કિનારે ધીમે ધીમે ઢળી રહ્યો હતો અને આખું ખેતર સોનેરી રંગમાં રંગાઈ જતું હોય, ત્યારે અમારી મુલાકાતો વધુ યાદગાર બની જતી. ઘણીવાર અમે માત્ર કુદરતને નિહાળતા અને મૌનમાં પણ ઘણું બધું કહી જતા. તેની આંખોમાં મને એક નિખાલસતા દેખાતી હતી અને મારા હૃદયમાં તેના માટે એક વિશેષ સ્થાન બનતું જઈ રહ્યું હતું. મને સમજાઈ ગયું હતું કે આ માત્ર આકર્ષણ નહોતું, આ કંઈક વધુ ઊંડું અને સુંદર હતું. જે દિવસે અમેરિકા પાછા જવાનો સમય નજીક આવ્યો, એ દિવસે મારા મનમાં એક અજીબ ઉદાસી છવાઈ ગઈ. હું વાડીમાં છેલ્લી વખત તેને મળવા ગઈ. પવન ધીમે ધીમે ફૂંકાઈ રહ્યો હતો અને વાતાવરણમાં એક મીઠી શાંતિ હતી. અમે બંને થોડો સમય કંઈ બોલ્યા નહીં. પછી તેણે માત્ર એટલું જ કહ્યું, કેટલીક મુલાકાતો નસીબ લખે છે અને કેટલીક યાદો આખી જિંદગી સાથ આપે છે. એ શબ્દ સાંભળતા મારી આંખો ભીની થઈ ગઈ. તે દિવસ પછી મને સમજાયું કે ક્યારેક જીવનની સૌથી સુંદર કહાની કોઈ મોટા શહેરમાં નહીં, પરંતુ એક નાનકડા ગામની હરિયાળી વાડીમાં લખાતી હોય છે,
જ્યાં ભીંડા તોડવા ગયેલી એક સામાન્ય સવાર જીવનની સૌથી યાદગાર પ્રેમ કથા બની જાય છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહે.